નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં હું તમામ વિદ્યાર્થીઓને રોયલ ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ધોરણ 1 થી 12 સાયન્સ એન્ડ કોમર્સના આપણે તમામ વિડીયો વારંવાર બાળકો આપણે મૂકીએ છીએ અને તમે જુઓ છો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ નંબર 3. પ્રકરણ નંબર 3માં આપણે એક ભાગ ભણી ગયા છે, એટલે કે જે આપણો ભાગ 1 હતો તેમાં આપણે એક દાખલો આપણે ભણી ચૂક્યા છીએ. હવે આપણે આજે આપણે દાખલા નંબર 2ની વાત કરવાની છે. એટલે દાખલો નંબર 2 ખૂબ જ મહત્ત્વનો છે અને એમાં આપણે એક ત્રુટિની રીત શીખવાની છે. શેની શીખવાની છે બાળકો? આપણે આજે ત્રુટિની એક આપણે રીત શીખવાની છે. તો ચાલો આપણે હવે શરૂ કરીએ, એ દાખલા તરફ આગળ વધીએ. તો ભાગ 1 પૂરો થયો. આજે આપણે ભાગ 2 ભણવા જઈ રહ્યા છીએ બાળકો. તો પહેલાં તો વિડીયોને આપણે શરૂ કરતાં તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર ફરજિયાત કરો. ઓકે બાળકો, તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલા નંબર 2 શું કહે છે? ધ્યાન આપજો. એક કંપનીના જુદા જુદા પ્રકારના લેપટોપનું માસિક વેચાણ 100 એકમમાં અને તેના નફા ₹1,00,000 છેલ્લા 6 માસ વિગત નીચે મુજબ આપેલી છે. તો જો બાળકો, તમને દેખાય જ છે કે કુલ 1, 2, 3, 4, 5 અને 6 કુલ 6 માસની આપણને માહિતી અહીં આપવામાં આવી છે, બરાબર કે નહીં? એમાં આજે વેચાયેલા લેપટોપ છે, એટલે કે આજે 5, 7, 5, 12, 8, 3 એને આપણે કહી દઈએ એક્સ, અને આજે નફો થયો છે ₹1,00,000 એને આપણે કહી દઈએ વાય બાળકો. તો ખ્યાલ આવી ગયો કે નહીં? આ રીતે આપણને એક્સ અને વાય મળી જાય. શું મળી જાય છે? એક્સ અને વાય. અને આપણને ખબર જ છે કે આપણી પાસે જ્યારે એક્સ અને વાય 20 કરતાં નાના હોય, કેવા હોય બાળકો? નાના હોય. તો એ આપણે સિગ્મા એક્સ વાય વાળી રીત વાપરીએ છીએ. એટલે કે આપણે ભાગ 1માં બીજું સૂત્ર ભણ્યા છે એ આપણે વાપરીએ છીએ. સમજાઈ ગયું કે નહીં? એટલે આપણે એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને એની પહેલાં આપણે કોષ્ટક તૈયાર કરવું પડે. શું કરવું પડે બાળકો? કોષ્ટક. તો હું કોષ્ટક તૈયાર કરું છું, ધ્યાન આપજો. તો કોષ્ટક અહીંયા આપણી સામે તૈયાર થઈ ગયું છે. તો આપણે તેને ગોઠવી દઈએ. તો આ એક્સ એટલે કે અહીંયાથી આવ્યા છે 5, 7, 5 આપણી રકમમાંથી જ લખવાનું હોય છે, 12, 8, 3 અને ટોટલનો આપણે સરવાળો કરીએ એટલે આપણને મળી જાય 40. એને કહે સિગ્મા એક્સ. કહેવાય કે નહીં બાળકો? ત્યારબાદ આપણે લખી દઈશું વાય. શું લખી દઈશું બાળકો? વાય. તો જો 8, 9, 10, 15, 10 અને 6 ની કિંમત આપણે કોષ્ટકમાં લખી નાખી. કોષ્ટકમાં કિંમત લખાઈ જાય પછી બાળકો અને પૂછી નાખીએ કઈ રીત વાપરવી, આપણને પહેલેથી ખબર હોવી જરૂરી છે. એટલે આપણે શું કરીએ છીએ, આ બધા આંકડા 20 કરતાં નાના છે, મોટા ભાગે 20 કરતાં નાના છે. 5, 7, 5, 12, 8, 3, 8, 9, 10, 15, 10, 6 બધા આંકડા નાના છે. આને આપણે કહી દઈએ સિગ્મા એક્સ અને આને કહી દઈએ સિગ્મા વાય. હવે આપણે એક્સ વાય શોધવાના. શું શોધવાના છે? એક્સ વાય. એટલે કે આ જે એક્સ છે અને આ જે વાય છે એ બંનેનો શું થશે? ગુણાકાર. શું થશે બાળકો? ગુણાકાર. અને એ અહીંયા લખાઈ જશે અને એ અહીંયા લખાશે. તો 5 × 8
કેટલા થાય 40. 7 ગુણ્યા 9 કેટલા થાય બાળકો 63. 5 ગુણ્યા 10 50. 12 ગુણ્યા 15 ન આવડે તો તમારી પાસે કેલ્સી તો છે જ તે બરાબર. એ કેલ્સીનો તમે ઉપયોગ કરી શકો છો કે 12 ગુણ્યા 15 એટલે કેટલા આવી ગયા 180 આવી ગયા કે નહીં બાળકો. એટલે તમે ઉપયોગ કરી શકો છો કેલ્સીનો પણ, એટલે ભૂલવાનું નહીં અને બધી વિગતો વ્યવસ્થિત રીતે ભરવાની. ખ્યાલ આવી ગયો કે નહીં. હું અહીંયા કેલ્સી સાઈડ પર રાખું છું તમને વધુ ખ્યાલ આવશે. 8 ગુણ્યા 10 તો 8 ગુણ્યા 10 તો 80 થશે. તો 80 આવી જ ગયા છે. 3 ગુણ્યા 6 તો 3 ગુણ્યા 6 તો 18 પણ આવી ગયા છે. હવે આપણે શું કરીશું સરવાળો. તો 40 વત્તા 63 તો 40 વત્તા 63 વત્તા 50 વત્તા 180 વત્તા 80 અને વત્તા 18 તો ટોટલ 431. તમને દેખાય છે આપણો સરવાળો કેટલો આવી ગયો 431 આવી ગયો કે નહીં બાળકો. હવે આપણે શું કરવાનું તેનો વર્ગ કરી દેવાનો. શું કરી દેવાનો વર્ગ. આપણે કેલ્સીને કાઢી નાખીએ, વર્ગ કરી દઈશું બાળકો. તો x નો વર્ગ થાય 5 એટલે 25. 7 નો વર્ગ થાય 49. 5 નો વર્ગ થાય 25. 12 નો વર્ગ થાય 144. 8 નો વર્ગ થાય 64. 3 નો વર્ગ થાય 9 અને આ ટોટલનો સરવાળો થાય બાળકો 316. કેટલો થાય બાળકો 316. તો આ રીતે આપણે x y અને x² નું આપણે શું કરી નાખ્યું કોષ્ટક તૈયાર કર્યું બાળકો. ખ્યાલ આવી ગયો કે નહીં. તો ચાલો હવે આપણે આગળ વધીશું. પહેલાં તો x બાર અને y બાર શોધી નાખીએ. તો તમે જોઈ શકો છો મેં અહીંયા x બાર અને y બાર શોધી નાખ્યા છે. તો ભાઈ x બારનું સૂત્ર સિગ્મા x ના છેદમાં n. તો સિગ્મા x કેટલા છે 40. તો 1 2 3 4 5 6 n કેટલા છે 6. તો 40 ભાગ્યા 6 કરો એટલે 6.67 મળે. અને y બારનું સૂત્ર છે સિગ્મા y ના છેદમાં n. તો સિગ્મા y કેટલા છે 58. તો 58 ના છેદમાં 6 એટલે 9.67. તો x બાર અને y બાર મળી ગયા. હવે આપણે પહેલાં તો b શોધી લેવાનું. શું શોધી લેવાનું b. તો હવે નિયત સંબંધાંક b ની કિંમત નીચે મુજબ શોધીએ. આ b નું સૂત્ર છે n સિગ્મા xy સિગ્મા x સિગ્મા y n સિગ્મા x² અને સિગ્મા x નો વર્ગ. એમાં આપણે કિંમત મૂકી દઈએ. તો ચાલો આપણે કિંમત મૂકી દીધી છે. તો n કેટલા છે 6. n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના 6. સિગ્મા xy તો સિગ્મા xy છે 431. કેટલા છે 431 મૂકી દઈએ. સિગ્મા x કેટલા થાય 40. તો સિગ્મા x ની જગ્યાએ કેટલા મૂકી દઈએ 40. પછી સિગ્મા y કેટલા થાય 58. તો સિગ્મા y ની જગ્યાએ મૂકી દઈએ 58. ખ્યાલ આવી ગયો બાળકો. હવે આપણે n 6 ના 6 સિગ્મા x² કેટલા છે 316. તો 316 અને સિગ્મા x² એટલે 40 નો વર્ગ. આ રીતે આપણે કિંમત મૂકીએ છીએ. હવે શું કરીશું ગુણાકાર. 4 ગુણ્યા 431 એટલે 2586 થશે. માઇનસના માઇનસ 40 ગુણ્યા 58 કરો તો 2320 થશે. અને 6 ગુણ્યા 316 કરો તો 1896 અને 40 નો વર્ગ થશે 1600. ઓકે બાળકો. હવે આપણે શું કરવાનું 2586 માઇનસ 2320 એટલે 266 આવશે. કેટલા આવશે 266. અને 1896 માઇનસ 1600 એટલે 296 આવશે. આપણે શું કરી નાખશું તેનો ભાગાકાર. શું કરશું બાળકો ભાગાકાર. આ વધારાને આપણે કાઢી નાખીએ. તો જો કેલ્સીમાં લખીએ આપણે 266 વત્તા 296 ઇઝ ઇક્વલ ટુ વત્તા થઈ ગયું છે. આપણે વત્તા નથી કરવાનું. 266 ભાગ્યા 296 એટલે 0.89 લગભગ 90. કેટલો કહેવાય વિદ્યાર્થી મિત્રો
લગભગ 90. તો તમે જોઈજો લગભગ 0.8986 એટલે 90 એટલે આપણો જે બી આવે છે એ લગભગ કેટલો આવ્યો 90. કેટલો વિદ્યાર્થી મિત્રો 90. ખ્યાલ આવી ગયો કે નહીં? આ રીતે આપણને બી મળે છે. ફરી હું તમને રિવાઇન્ડ કરી દઉં છું તો ધ્યાન આપજો. પહેલાં તો તમારે છે ને વિદ્યાર્થી મિત્રો કોષ્ટક શોધવાનું હોય છે. શું શોધવાનું હોય છે? કોષ્ટક. કોષ્ટક શોધવા માટે એક્સ અને વાયની કિંમત જોઈએ. આપણી પાસે એક્સ અને વાયની કિંમત તો છે. પછી બંનેનો શું કરીશું બાળકો? ગુણાકાર. એના પરથી આપણને શું મળશે? એક્સ વાય. અને પછી આપણે એક્સનો વર્ગ શોધીશું. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ આપણો આવે છે ને એ એક્સ બાર અને વાય બાર શોધવાનો આવે છે. કયો આવે છે બાળકો? એક્સ બાર અને વાય બાર. અને ત્યારબાદ આપણે બીનું સૂત્ર લખીશું, જે આપણા બીજા નંબરનું સૂત્ર ગણાય છે, બરાબર? જેને આપણે કે 20 કરતાં નાના આંકડા હોય ત્યારે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. અને એમાં આપણે કિંમત ભરીશું, સાદુરૂપ ભાગાકાર આપીશું એટલે આપણને બીની કિંમત મળશે. કોઈની કિંમત મળશે બાળકો? બીની કિંમત. તો આ બીની કિંમત આપણે યાદ રાખવાની છે. તો બીની કિંમત, એક્સ બારની કિંમત અને વાય બારની કિંમત ઉપર હું લખી દઉં છું. એટલે અહીંયા લખી દઉં છું. આપણને બી બરાબર મળ્યા છે 0.90 લગભગ. ત્યારબાદ આપણી પાસે એક્સ બાર છે 6.67. ત્યારબાદ આપણી પાસે વાય બાર પણ છે. વાય બાર છે 9.67. પછી આપણને એક્સ કિલો કહેવામાં આવ્યો છે 7. તો આપણે લખી દઈશું એક્સ બરાબર 7. અને આ જે 7 છે ને, 7ની સામે કોણ છે? 9. તો લખવાનો એક્સ બરાબર 7 ની સામે વાય બરાબર 9. તો આપણે આટલી વસ્તુ આપણે યાદ રાખી દઈશું. આપણને આ વસ્તુ બહુ કામ લાગવાની છે આગળના પેજમાં. એટલે હું અહીંયા લખીને એ રાખી દઉં છું તો તમને વધુ ખ્યાલ આવે. નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. હવે આપણે શું કરીશું? એક્સ બાર વાય બાર અને બીની કિંમત એના સૂત્ર મૂકતા. તો એનું સૂત્ર છે તો વાય બાર. તો જો વાય બારની કિંમત અહીંયા 9.67 છે. બી તો 0.90. એક્સ બારની કિંમત 6.67 મેં ઓલરેડી લખી જ દીધી છે. બસ હવે કિંમત ભરો. આપણે કિંમત મૂકી દઈએ. તો વાય બારની જગ્યાએ 9.67, બીની જગ્યાએ 0.90, એક્સ બારની જગ્યાએ 6.67. 9.67 એમ જ રહેવા દઈએ. આ 0.90 ગુણ્યા 6.67 આપણે કેલ્સીમાં કરી લઈએ. 0.90 ગુણ્યા 6.67 તો 6.003 માંથી આપણે બાદબાકી કરી નાખીએ 9.67. કેટલા કરી નાખીએ? એટલે કે 9.67 માઇનસ 6.003 તો 3.67. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ 3.67 લગભગ આપણો જવાબ આવી ગયો. તમને દેખાય છે. આ આપણને મળ્યા છે એ. શું મળ્યા છે? એ. તો એ પણ આપણે અહીંયા લખી દઈએ. જે આપણને જે કિંમત મળતી જાય ને વિદ્યાર્થી મિત્રો એ આપણે લખતી જવાની. એ બરાબર 3.67. ડિજિટલ પેનનો ઉપયોગ કરું છું તમને વધુ સમજાય માટે. હવે આપણે શું કરીશું? વાય કેપ જે અનુવાયોજન રેખા કહેવાય એને આપણે શોધીશું. આમ વાયની એક્સ વાય નિયત સંબંધ રેખા. તો વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. હવે એ પણ આપણી પાસે છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે શોધ્યો છે. એ બરાબર 3.67. બી પણ આપણી પાસે છે 0.90 અને એક્સ પણ આપણી પાસે છે 7. બરાબર કે નહીં? હવે આપણે માત્ર ને માત્ર શું કરવાનું છે? કિંમત મૂકવાની છે. કિંમત મૂકી દઈએ. તો જુઓ એ તો એ અહીંયાથી આવ્યો એટલે એ મૂકી દઈએ. બી તો બી આપણી પાસે આગળની સ્લાઇડમાં આપણે બીનું સૂત્ર મૂકીને શોધ્યું એ આપણે મૂકી દઈએ. અને એક્સને એક્સ જ રહેવા દઈએ. એમાં કોઈ ફેરફાર કરતા નથી આપણે. હવે એક્સ બરાબર 7 માટે ત્રુટિ શોધવા સૌપ્રથમ તેને અનુરૂપ વાયની અનુમાનિત કિંમત મેળવીએ. એટલે કે વાયની અનુમાનિત કિંમત એટલે વાય કેપ શોધીએ. શું શોધીએ? વાય કેપ. તો બહુ સિમ્પલ છે. એટલે 3.67 એમ જ રહે, 0.9 પણ એમ જ રહે, પણ એક્સના સ્થાન પર કેટલા આવી જાય? 7. 3.67 આપણે એમ જ રાખવાના. 0.9 ગુણ્યા 7 કરો 6.63. આ બેયનો સરવાળો કરો તો 9.97 જે વાય કેપની કિંમત આવે છે. આમ તો મોટા ભાગે જોઈએ ને તો આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો કહેવાય.
પરંતુ આપણને આજે આ જવાબ આપણો વાય કેપનો છે ફાઇનલ જવાબ છે, પરંતુ આપણને કહેવામાં આવ્યું છે કે ત્રુટિ શોધો. શું? સૌપ્રથમ અનુરૂપ વાયની અનુમાન કિંમત મેળવો અને આપણે ત્રુટિ શોધવાની. શું શોધવાની છે વિદ્યાર્થી મિત્રો? આ ત્રુટિ. તો ત્રુટિનું સૂત્ર, ત્રુટિ એટલે એરર કહેવાય. શું કહેવાય? એરર. એરરને શું બોલાય? ઈ. તો આપણી પાસે ઈનું સૂત્ર છે, તો જો સૂત્ર લખી દઉં છું. ભૂસી નાખી આપણને દેખાય છે વધારાનું. તો જોઈ રહ્યું ઈ બરાબર વાય માઇનસ વાય કેપ. તો હવે તમને એમ થાય કે સર વાય ક્યાંથી આપણે લાવવા? તો આપણે વાય પહેલેથી જ લખીને કે એક્સ બરાબર 7ની સામે વાય છે. કોણ છે? વાય. કેટલા? 9. તો જો 9 લખી દીધા અને વાય કેપ કેટલા આવ્યા? 9.97. 9.97 લખી દીધા. બેની બાદબાકી કરે 9 માઇનસ 9.97 એટલે આપણો જવાબ કેટલો આવી જાય બાળકો? માઇનસ 0.97 લાખ. એ આપણી ભૂલ છે એવું આ દાખલો આપણને સમજાવે છે વિદ્યાર્થી મિત્રો. એટલે ત્રુટિના દાખલા મોસ્ટ આઈએમપી હોય છે, એટલે ખૂબ જ કરવાનું. હું આ દાખલાને ઘણું આઈએમપી કહું છું તમારી આવનારી પરીક્ષામાં, જે આપણે પહેલાં સેમની દિવાળી પહેલાં એક્ઝામ લેવા છે તેમાં ખૂબ જ કામ લાગશે બાળકો. અને પરીક્ષામાં પણ આ દાખલો આપણો 5 માર્ક્સમાં પૂછાય છે. કેટલા માર્ક્સમાં? 5 માર્ક્સમાં. એટલે તૈયારી વ્યવસ્થિત કરવાની બાળકો. એટલે આજના વિડીયોમાં આપણે ત્રુટિનો દાખલો ભણ્યા છીએ. આવતા વિડીયોમાં આપણે કંઈક નવી પદ્ધતિનો દાખલો શીખીશું. એ પહેલાં જો તમને વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં કંઈ પણ ન સમજાણું હોય તો વિડીયોને રિવાઇન્ડ કરીને ફરી વખત તમે જોઈ લેજો, તો તમને વધુ ખ્યાલ આવી જશે. તમામ પ્રશ્નોના સવાલના જવાબ વારંવાર વિડીયો જોવાથી તમને મળે છે બાળકો, કારણ કે બધી જ વિગત આપણે ડિસ્પ્લે પર લખીને સમજાવી દઈએ છીએ બાળકોને, એટલે કોઈ તકલીફ પડતી નથી. જનરલી કોઈ પણ વિદ્યાર્થીને તકલીફ નથી પડતી. અને ઘણા બધા વિદ્યાર્થીઓ મને મેસેજ કરે છે કે સર ખૂબ જ સારી મેથડ છે, ખૂબ જ સારી પદ્ધતિ તમે શીખવાડો છો. તે બદલ તમામ વિદ્યાર્થીઓને આભાર કે તમે આટલું સારું બધેથી આ લોકડાઉન ઘરે બેસીને પણ તમે ભણો છો. ઓકે બાળકો, તો આવતા વિડીયોમાં નવા ટૉપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને આજનો વિડીયો જોવો અને લેસન કરો. ઓકે બાળકો, થેન્ક યુ.